Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, હેપી નવરાત્રી મારા વાલા ગુજરાતીઓ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. શનિવાર ફરીવાર બન્યો છે ફનીવાર કિશોર કાકા સાથે. કેમ છો કાકા? કેવી ચાલે છે નવરાત્રી? ચોમાસું પતે તો રમું ને યાર. તૈયાર થઈને રાત્રે નીકળીએ અને વાદળું ફાટે જ. પણ ટેમ્પરરી રેનકોટ પહેરીને રાત્રે નાચીએ તો ના ચાલે. તું જોજે, આવતા વર્ષથી પ્લાસ્ટિકના લેંગા જબ્બા ને એવું બધું મળતું થઈ જશે, જોજે. મેં પણ જોયું હો કાકા, અમુક જગ્યાએ તો વરસાદ ચાલુ હતો ને ખેલૈયાઓ રમતા હતા ગરબા. એટલે મેં તો કેવું જોયું, અમારી ત્યાં તો એક સિંગર છે ને, એ બહુ ફેમસ છે, તે એ ગાતો હતો, તો એમાં વરસાદ ચાલુ થયો તો એ સિંગર એવો ફોર્મમાં આવી ગયો છે અત્યારે કે અત્યારે એના વિઝિટિંગ કાર્ડ ઉપર એનું ઉપનામ તાનસેન લખાવે છે. બોલો હવે આનો કોન્ફિડન્સ કેવો કહેવાય, જાણે એના લીધે વરસાદ પડ્યો હોય. પણ કાકા હું તમને કહું, હમણાં મેં એક વોટ્સએપ પર વિડીયો જોયો, 2-4 જણ રેનકોટ પહેરી માથે હેલ્મેટ પહેરીને ચાલુ વરસાદમાં ગરબા કરતા હતા. બોલો ભાઈ, એ તો ઉત્સાહની વાત છે. તું હવે કૂદ્યો હોઈશ ને? અરે કેવો મેદાનમાં કાદવ થઈ ગયેલું તોય રમ્યો. પણ એ તો હવે તારા જીન્સમાં જ છે. તારા બાપા તો નાનપણમાં ભૂંડ સાથે રમતા હતા. વે હારું અકળાઈશ નહીં, ચાલ ગીત વગાડ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને નવરાત્રી સેલિબ્રેશન્સ પર વાત ચાલે છે. ભલે રાત્રે વરસાદ પડે છે પણ ખેલૈયાઓનો ઉત્સાહ એવો ને એવો જ છે. કાકા, હા તમને એવું ના લાગે કે નવરાત્રીમાં આમ વરસાદ પડે હા તો ગરબા રમતા ભીની માટીની સુગંધ આવતી હોય તો ત્યારે તમને એવું ના ફીલ થાય કે જાણે કુદરત અત્તર છાંટી ગઈ? ભાઈ, કુદરત અત્તર છાંટી ગઈ પણ આયોજકોની પત્તર ફાટી ગઈ. એટલે બહુ નુકસાન થયું હશે નહીં? અલા બધાને થયું છે. વડોદરામાં તો 3000 નો પાસ છે છોકરાઓને રમવાનો. મારો સાળો મહેશ ખરો ને, એને તો 9 અલગ અલગ કલરના જબ્બા લીધા. બોલ, પલડે એટલે રંગ છૂટે, પાછો આવે ને ત્યારે તો હોળી રમીને આવ્યો એવો લાગે. લોકોના ફૂડ સ્ટોલના ધંધા નથી થયા યાર. તોય તમે જુઓ કાકા, વરસાદ પડ્યો તોય લોકો ગરબામાં તો જાય છે જ. એ તો મેં પણ જોયું. હા, અમારી ત્યાં ગરબામાં વરસાદ પડ્યો ને આમ ધમધમાઈને, તોય બધા કૂદાકૂદ કરે. મેદાનમાં આમ જાણે કલરફુલ દેડકા કૂદતા હોય ને એવું લાગે. બધાએ કઈક નવો આમ દેડકા ડાન્સ કર્યો. હા, એટલે આમ આમ 2 વાર આમ ડોક હલાવવાની, પછી આમ જમ્પ મારવાનું. ના તો કઈ યાર. ના ના, સાચું કહું છું, હું તો બહુ રમ્યા એ લોકો. એક જણ તો દોડતો દોડતો સીધો સ્ટેજ પર ચડી ગયો. સિંગર પાસેથી માઇક લઈ લીધું ગરબામાં અને એણે શરૂ કર્યું ગાવાનું. ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા, ડ્રાઉ 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 ડ્રાઉ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને નવરાત્રી સેલિબ્રેશન્સ પર વાત ચાલે છે. અને કાકા, મેં એવું સાંભળ્યું કે કાકી બહુ જોરદાર ગરબા ફરે છે. એ ફરતી નથી, એ ફરી વળે છે. આમ રાઉન્ડ મારે ને આમ ધૂળની ડમરીઓ ઉડાડી દે મેદાનમાં. ઘરનું વસાયેલું વાવાઝોડું છે આપણું. કોણ છે? એ હું છું, બોલો. ઉભી રે. ઓ માં, માતાજી, કેમ આવું કરે છે? કોટલા ચડી ગયા છે પગમાં, આખું શરીર દુખે છે. એ દુઃખે જ ને, પણ હોશિયારી મારી છે. છેલ્લા 7 દિવસમાં તે ચાલતી કોઈ દિવસ ગલીના નાકે દહીં લેવા નથી જતી ને ગરબામાં વાંકી ચૂકી થઈને 13 કિલોમીટર ફરજ પડે. બસ હવે પેન કિલર લઈ લઈશ. એ બાય ધ વે, નવરાત્રીમાં જ મેડિકલ સ્ટોર 24 કલાક ખુલ્લા કેમ હોય? લા છે ને? શું એમાં શું હસો છો તમે લોકો? એમાં શું ખોટું પૂછ્યું? જો નવરાત્રી એટલે છે ને યુથ ફેસ્ટિવલ કહેવાય. તો એટલે સમજ ને, યુથ લોકો રમે એમ, આપણે હવે ખાલી જોવાનું. અરે પણ યુથ અને 24 કલાક મેડિકલ સ્ટોર નવરાત્રીમાં ખુલ્લો હોય એને શું લેવા દેવા? કઈ નહીં આવે. તું હવે બહુ ખરું કરે છે બધું. બેઠી બેઠી વિચાર. તું ગીત વગાડ ને લા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને નવરાત્રી સેલિબ્રેશન્સ પર વાત ચાલે છે.
કાકા તમે એવું કીધું કે નવરાત્રી યુથ ફેસ્ટિવલ છે, એવું કેમ? તે મેં જોયું એટલે કહું છું. જો રાત્રે મોડે સુધી રખડવા મળે, આખું ગ્રુપ એક સાથે ડાન્સ કરી શકે, ખાઓ પીઓ મજા કરો. અને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ પણ સાથે ફરી શકે. બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ની વાત જવા દે તું. બોયફ્રેન્ડ ની પરિસ્થિતિ મને ખબર છે. બિચારો સતત 10 દિવસ ચિંતા ટેન્શનમાં રહેનારો એટલે બોયફ્રેન્ડ. કેમ એવું? કારણ કે ગ્રુપમાં એક ફ્રેન્ડ તો એવો હોય જ કે જે એની ગર્લફ્રેન્ડ ને લાઈન મારતો હોય. એટલે આ બોયફ્રેન્ડ સતત એની ગર્લફ્રેન્ડ ની સાથે જ રહેવું પડે, બરાબર. બીજી બાજુ એના ભાઈબંધો બોલાવતા હોય કે ભાઈ અમારી હાથે તો રે યાર, કોક વાર યાર છોકરી મળી એટલે તું તો અમને ભૂલી ગયો, આવું બધું બોલે. બરાબર. અને આ જો એક દિવસ ભાઈબંધ જોડે જાય, પતી ગયું, બ્રેકઅપ થઈ જાય. હા, 10 દિવસ માટે. હા પેલી કે બસ તને તારા ભાઈબંધો જ વાલા છે, એવું બધું. હા પાછું બપોરે 4 વાગ્યાથી ગર્લફ્રેન્ડ કરીને એ અલગ અલગ ડ્રેસ ટ્રાય કરતી હોય ઘેર. પછી પેલા બોયફ્રેન્ડ ને વોટ્સએપ કરે કે જાનુ કયું પહેરું. એટલે જાનુ પાછો ઓફિસે બેઠો બેઠો જવાબ આપે કે પેલું લીલું પહેર, લીલું. કેમ કે પેલું લાલ પહેરીશ ને તો એ વધારે બેકલેસ છે અને મને કે એ ગમતું નથી. હવે પોસેસિવ થઈ જાય પાછો. કાકા સોલિડ સ્ટડી કર્યો છે તમે તો યાર. આપણે આ વાત આગળ કરીએ એક મસ્ત બ્રેક લઈને. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. ઓનલી ઓન Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને નવરાત્રી સેલિબ્રેશન્સ પર વાત ચાલે છે. કાકા તમે જે બોયફ્રેન્ડ્સની હાલત હોય છે નવરાત્રીમાં એ વિશે તો કીધું કે ચલો સતત 10 દિવસ ટેન્શનમાં હોય, ગર્લફ્રેન્ડનું સાચવે, ફ્રેન્ડ્સનું સાચવે, ઓફિસ સાચવે. એટલું જ નહીં, આ બોયફ્રેન્ડો ખરા ને બધા, એની ઓફિસ પતે ને એટલે બિચારો ઘેર આવે, નહીં ધોઈ જબ્બો પહેરી ખાધું ના ખાધું કરીને સીધો નીકળી જાય. પછી ગર્લફ્રેન્ડની ફ્રેન્ડ સાથે કોર્ડિનેટ કરવાનું કે તું એને બહાર મેઇન રોડ સુધી લઈ આવજે, ઘેર ખબર ના પડે એ રીતે. પછી હું એની સાથે ત્યાંથી નીકળી જઈશ. લાયા કાકા. એટલે ગરબાના કલાક પહેલા તો આવી દોડધામ હોય. પછી જો એને ગરબા કરતા આવડતા હોય તો ઠીક, બાકી એ બોયફ્રેન્ડ આખા ગ્રુપ માટે પાણીની બોટલ લેવા જાય, પફ સમોસા એવું બધું. ગરબા પતે એટલે બિચારો પાર્કિંગમાં બાઇક લેવા ગયો હોય ફૂલ ભીડમાં, અને એની ગર્લફ્રેન્ડ ગ્રુપ સાથે કોક થાંભલે ટેકો લઈને વાતો કરતી હોય. પછી પેલો આવે ને એટલે એની ગર્લફ્રેન્ડ કે જાનુ ભૂખ લાગી છે, એટલે જાનુ જમવા લઈ જાય. ફોર્મમાં ને ફોર્મમાં આ જાનુ પાછો 1700 નો ઓર્ડર આલી દે. હા, પીઝા, ફ્રેન્કી બેન્કી, પેલું જ્યુસ ને બધું. અને પેલી ખાલી 2 કોળિયા ખાય. જાનુ બસ હવે નહીં, જાનુ હવે નહીં. જાનુ ના ફીણ નીકળી જાય. ખોટે ખોટો ફોર્સ કરવાનું ચાલુ કરે. હા, કે બેબી 2 પીસ ખાઈ લે ને. હવે જોનારાઓને એવું લાગે કે આ લોકોમાં કેટલો બધો પ્રેમ હશે, પણ પેલાને જ ખબર હોય કે આ બધું છે ને મંગાયું છે આટલું બધું અને ઘેર નહીં લઈ જવાય. કેમ ઘરે કેમ ના લઈ જવાય? ઘેર ખબર પડી જાય ને. આ ફ્રેન્કી બેન્કી બધું ભાઈબંધો માટે ના હોયલા. ભાઈબંધો તો વડાપાઉં ચા ગાંઠિયામાં માની જાય બધું. સાચી વાત છે. પછી રાત્રે ફરી એની ગર્લફ્રેન્ડની ફ્રેન્ડ સાથે કોર્ડિનેટ કરવાનું કે ઘરની બહાર મેઇન રોડ પર એને ઉતારી દઈશ, તું એને ઘેર મૂકી આવજે. પછી એ ઘેર જાય પાછો. પછી વોટ્સએપ પર ગુડ નાઇટ ના મેસેજ ચાલુ થાય 1 કલાક જેવું. પછી પેલો સુઈ જાય અને બીજે દિવસે ઓફિસમાં ઊંઘે. સોલિડ કાકા. એટલું તો ખરું કે આ વાત સાંભળીને બધા બોયફ્રેન્ડ તમારા ફેન થઈ જવાના છે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. ઓનલી ઓન Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને નવરાત્રી સેલિબ્રેશન્સ પર વાત ચાલે છે. કાકા આપણે નવરાત્રીમાં પડતા વરસાદ વિશે વાત કરી, નવરાત્રીમાં બોયફ્રેન્ડની શું હાલત હોય એ વિશે વાત કરી, પણ તમે તો કહો તમે ગરબા રમવા ગયા હતા કે નહીં? 1 દિવસ ગયો તો ઇજ્જતના ભવાડા થઈ ગયા, પછી નીકળી ગયો. કેમ, શું થયું? તો કાલા ખટ્ટા આવ્યો છે ને ગરબા રમવા. કાલા ખટ્ટા? મહેશની વાત કરે છે, મારા ભાઈની. ગમે તેમ ના બોલો. અલા પણ શું થયું એ તો કહો. મેં, પછી તારી કાકી, મારા સાડુભાઈ, સાડી, મારા સાસુ સસરા અને આ કાલાજામ. મહેશ બોલો, શું કાલાજામ? હા, એટલે એ મહેશ. તમે બધા ગરબા જોવા ગયેલા
તો મહેશ એકદમ ગાયબ થઈ ગયો. ના હોય. રાત્રે મહેશ ગાયબ થયો. બોલો. જે થયું એ બોલો ને, મહેશ પર કેમ વાતો ખેંચો છો? 1 કલાક તો અમે એને અંધારામાં પેલા કમર કાકડી હોતતા હોય ને એવો કાઢ્યો. પછી એકદમ સ્ટેજ પરથી એનાઉન્સમેન્ટ થયું, હા, ગરબા ગ્રાઉન્ડ પર કિશોર કાકાનું ગ્રુપ ખોવાઈ ગયું છે, કૃપયા સ્ટેજ પાસે આવો. એટલી બધી ચિંતા હશે એને, બોલો. એમાં તમારી શું ઇજ્જત ગઈ? ભલા એના કન્સેપ્ટ ક્લિયર નથી. આપણે 6 લોકો એક સાથે હોઈએ અને એકલો છૂટો પડી ગયો હોય તો ખોવાઈ ગયું કોણ કહેવાય? એ ખોવાઈ ગયો કહેવાય કે આપણે 6 જણ? હાલા, એ તો વિચાર્યું જ નહીં. છે ને, ઇજ્જત કાઢી નાખી લોકો આમે. પેલા બળી ગયેલા પોપટાએ. મહેશ બોલો ને, શું પોપટા? પ્લે સોંગ્સ. Only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને નવરાત્રી સેલિબ્રેશન્સ પર વાત ચાલે છે. કાકા, નવરાત્રીમાં જે ઉત્સાહ હોય છે ને યંગસ્ટર્સમાં, એવો તો બીજા કોઈ તહેવારમાં નથી હોતો, નહીં? એવું ના હોય બે. આપણી ત્યાં તો બધા તહેવારમાં ઉત્સાહ હોય છે. જો પણ નવરાત્રી હવે છે ને ટ્રેડિશનલ ગરબા કરતા પેલા પ્રોફેશનલ ડાન્સ તરફ જઈ રહ્યું છે. એટલે પહેલા કેવું શેરી ગરબા થતા હતા ને, પેલું ઢોલ ઢોલક કાશી જોડા હાર્મોનિયમ લઈને બેઠે બધા, મજા આવી જાય. અત્યારે તો ખેલૈયાઓ ગરબા માટે પેલા ક્લાસીસમાં જાય છે. બોલ, ફેન્સી ડ્રેસ આવી ગયું, પેલા સેલ્ફી ગરબા, ડ્રેસ કોડ આવી ગયા, કેટલું બધું. અને આ તહેવાર છે ને નવરાત્રીમાં ચર્ચા છોકરી ના હોય અને ખર્ચા છોકરાઓ ના હોય. શું ખર્ચો કરે છે છોકરા? લે, આ તો અલા પાસીસ લેવાના, 9 દિવસના કપડા લેવાના, જે બાકીનું વરસ કામ લાગવાના જ નથી. પેટ્રોલ ભરાવાનું, ગર્લફ્રેન્ડને હાચવવાની, ખાવા પીવાનો ખર્ચો. બિચારા તમારે જલસા જ છે. જો અમારે ચણિયામાં છે ને ખિસ્સા ના હોય, એટલે તમારા જબ્બામાં હોય ને એટલે ખર્ચો તમારે કરવાનો. હા હા, પ્લે સોંગ્સ. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને નવરાત્રી સેલિબ્રેશન્સ પર વાત ચાલે છે. ચાલ હવે મેં નીકળું તો પછી. અને હજુ દવાખાને લઈ જવી પડશે ને, પગ દુખે છે. બહુ દુખે છે. તે નહીં નાચવાનું પણ 3 કલાક ગમે તેમ ધૂણે છે. તું જવાનો ભાઈબંધ? હું તો જઈશ કાકા, વરસાદ પડે કે ના પડે. જવાનું. આ જો વરસાદ પડે ને તો અમારી જેવું કરવાનું. શું? વરસાદ પડે તો ગુજરાતી પણ વાપરવાનું. નવરાત્રી ફેસ્ટિવલની જગ્યાએ ચા ભજીયા ફેસ્ટિવલ ઉજવવાનું, પણ ઉજવવાનો ખરો. સારો આઈડિયા છે કાકા. અને જો ચિંતા ના કરીશ, નવરાત્રી ઉજવવાનું ક્યારે બંધ નથી થવાનું. આ એવો ફેસ્ટિવલ છે ને જેની વેલ્યુ શનિ રવિમાં વધી જાય. કરેક્ટ. બાકી જો આ વખતે 2 ઓક્ટોબર સન્ડે ના આવી ને, એટલે ગાંધી જયંતિ લોકોએ ઓછી ઉજવી, સન્ડે વધારે ઉજવ્યો. ક્યા વાત હે કાકા. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. only on Radio